નમસ્કાર મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં વનસ્પતિ આયોજનનો અભ્યાસ કર્યો. આપણે આગળ વનસ્પતિની બાહ્યાકાર અને અંતસ્થ રચનાનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી આપણે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ જેવી રચનાઓનો પરિચય આપ્યો. હવે તમે વનસ્પતિમાં આ બધા ભાગોને ઓળખતા થઈ ગયા કે વનસ્પતિમાં પુષ્પ કોને કહેવાય, કેવું હોય, ફળ કેવા હોય, બીજના પ્રકાર વગેરે આપણે ઓળખી લીધા. પ્રશ્ન એ થાય કે ભાઈ વનસ્પતિમાં આ પુષ્પ, ફળ, બીજ, પર્ણ, પ્રકાંડ, મૂળ વગેરેનો ઉદ્ભવ ક્યાંથી અને કેવી રીતે થતો હશે? ચાલો હવે આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. એની સાથે તમે બીજા અમુક શબ્દોથી પણ પરિચિત થયા કે ભાઈ વનસ્પતિમાં બીજ શું છે, બીજાંકુરણ એટલે શું, એમાંથી તરુણ છોડ કેવી રીતના બને, એમાંથી પરિપક્વ વનસ્પતિ કેવી રીતના બને, આ બધું પણ તમે જાણો છો. એનો પરિચય પણ તમારી પાસે છે. તો હવે આપણી પાસે પ્રશ્ન એ છે કે ભાઈ વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ વગેરેનો ઉદ્ભવ ક્યાંથી અને કેવી રીતે થયો હશે? તો તમે એમ કહેશો કે બીજને જમીનમાં વાવો, બીજાંકુરણ થાય, તરુણ છોડ બને અને પછી એ જે તરુણ છોડ છે, નાનો છોડ છે, રોપો છે, એની લંબાઈ અને પહોળાઈ વધે, એ વિસ્તૃત બને અને એમાંથી પરિપક્વ વનસ્પતિ બને. બસ આ જ વનસ્પતિની લંબાઈ અને પહોળાઈમાં, એના ઘેરાવામાં જે વધારો થવાની પ્રક્રિયા છે એને તો આપણે વૃદ્ધિ કહીએ છીએ. એનો મતલબ કે નાના બીજમાંથી પરિપક્વ વનસ્પતિ બનવાની જે પ્રક્રિયા છે એ કોના કારણે થાય છે? વૃદ્ધિના કારણે થાય છે. આ રીતે પરિપક્વ વનસ્પતિ બની જાય પછી એના ઉપર પુષ્પ આવે, ફળ આવે, બીજ આવે, પર્ણો આવે, પછી અમુક સમય પછી આ બધા ખરી પડે, ફરી પાછા નવા આવે, આને આપણે વૃદ્ધિની પ્રક્રિયા કહીશું. એટલે આમ આપણે જવાબ એવો આપ્યો કે ભાઈ વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ કેવી રીતે બને છે? વૃદ્ધિના કારણે બને છે. કે ભાઈ તમે બીજને જમીનમાં આવો, બીજાંકુરણ થાય, નાનો છોડ બને, પછી એમાં વૃદ્ધિ થાય અને વૃદ્ધિના પરિણામે વનસ્પતિમાં જુદા જુદા અંગોનું નિર્માણ થાય, એવો આપણે જવાબ આપ્યો. પણ હવે તમે આગળ જ વનસ્પતિની અંતસ્થ રચનાનું પણ એક ચેપ્ટર ભણ્યા. એમાં તમે એવું ભણ્યા કે ભાઈ વનસ્પતિમાં જુદા જુદા પ્રકારના અંગો અને પેશીઓ છે અને જુદા જુદા પ્રકારના અંગો અને પેશીઓ જુદું જુદું કાર્ય કરે છે. બીજું, આ દરેક પેશીમાં જુદા જુદા પ્રકારના કોષો છે, એના કાર્ય પણ અલગ છે. એટલે તમે વનસ્પતિની અંતસ્થ રચનામાં વનસ્પતિની પેશી અને એના કાર્યનો અભ્યાસ કર્યો. હવે આ અંતસ્થ રચના આપણને એમ કહે છે કે પુખ્ત પરિપક્વ વનસ્પતિ છે, એમાં જુદા જુદા અંગો હોય, જુદા જુદા અંગોમાં જુદી જુદી પેશીઓ હોય અને આ પેશીઓ જુદા જુદા કાર્ય કરે. પણ તમે બધા જ જાણો છો, વનસ્પતિ હોય કે પ્રાણી, કોઈ પણ બહુકોષી સજીવ છે, એનો ઉદ્ભવ, એનું નિર્માણ, એનું સર્જન એક જ કોષમાંથી થાય, યુગ્મનજમાંથી. એટલે આખી જે વનસ્પતિ છે જુદા જુદા અંગ પેશીવાળી, એનું નિર્માણ પણ એક જ કોષ યુગ્મનજમાંથી થાય. તો પછી યુગ્મનજમાંથી જ આ બધા વનસ્પતિના કોષો બન્યા હોય તો પછી બધા કોષો એક સરખા હોવા જોઈએ ને? એક જ કોષ યુગ્મનજમાંથી સમવિભાજન પામીને વનસ્પતિના બધા જ કોષ બન્યા છે તો બધા જ કોષ એક સરખા હોવા જોઈએ, એક સરખું કાર્ય કરતા હોવા જોઈએ. પણ એવું નથી. વનસ્પતિમાં દરેક પેશીમાં જુદા જુદા કોષો છે અને બધા જુદું જુદું કાર્ય કરે છે. આવું કેમ બન્યું? આ બધા એક સરખા કોષો જુદા જુદા કાર્ય કરતી પેશીમાં કેવી રીતે ફેરવાયા? વિભેદનથી. કેવી રીતે ફેરવાયા? વિભેદનથી ફેરવાયા. વિભેદન એટલે શું? કોષો પોતાના વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને રૂપાંતર પામે, એ ઘટનાને શું કહેવાશે? વિભેદન કહેવાશે. એનો મતલબ કે વનસ્પતિમાં યુગ્મનજમાંથી પરિપક્વ વનસ્પતિ બને છે ત્યાં સુધીમાં ખાલી વૃદ્ધિ નથી થતી, સાથે સાથે શું થાય છે? વિભેદન થાય છે. એટલે આમ યુગ્મનજમાંથી અથવા તો બીજમાંથી પરિપક્વ વનસ્પતિ બનવાની જે પ્રક્રિયા છે ને, એ બે ઘટના દ્વારા થાય, એક વૃદ્ધિ અને બીજું વિભેદન. અને આ બંને ઘટનાઓને સંયુક્ત રીતે આપણે શું કહીશું? વિકાસ કહીશું. વનસ્પતિમાં
યુગ્મનજમાંથી પરિપક્વ વનસ્પતિ બનવાની પ્રક્રિયા છે એ કોના કારણે થાય છે? વૃદ્ધિ અને વિભેદનના કારણે. અને આ વૃદ્ધિ અને વિભેદનનો જે સમન્વય છે એને આપણે શું કહીશું? વિકાસ. એટલે આપણે ડાયરેક્ટ કહીશું કે ભાઈ યુગ્મનજમાંથી પરિપક્વ વનસ્પતિ કઈ ઘટનાથી, કઈ ક્રિયાથી બને છે? વિકાસની ક્રિયાથી બને છે. અને વિકાસમાં મુખ્ય બે ઘટના બને છે. કઈ? વૃદ્ધિ અને વિભેદન. એટલે તમે એક નાના યુગ્મનજમાંથી આખી પરિપક્વ પુખ્ત વનસ્પતિ જુઓ છો, જેમાં જુદા જુદા પર્ણો, પુષ્પ, ફળ, બીજ જેવા અંગો આવેલા છે, જુદા જુદા કાર્ય કરતા. એ શાનું પરિણામ છે? વિકાસનું પરિણામ છે. અને વિકાસ આ બે ઘટનાનો સરવાળો વૃદ્ધિ અને વિભેદન. તો ચાલો સૌથી પહેલી આપણે વાત કરીશું વૃદ્ધિની. આ વૃદ્ધિને તો તમે ઓળખો છો, પહેલા જ ચેપ્ટરમાં તમે વૃદ્ધિ ભણીને આવ્યા કે વૃદ્ધિ શું છે? વૃદ્ધિ એ સજીવની ખૂબ જ મહત્વપૂર્ણ અને આધારભૂત લાક્ષણિકતા, લક્ષણ છે. વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે, ખૂબ જ મહત્વનું અને પાયાનું લક્ષણ એ વૃદ્ધિ છે. વૃદ્ધિ એટલે શું? તો સજીવના અંગ, કોષ કે પેશીના કદમાં થતો અપરિવર્તનીય વધારો, જેને આપણે શું કહીશું? વૃદ્ધિ કહીશું. સજીવના અંગ, કોષ કે પેશીના કદમાં થતો અપરિવર્તનીય વધારો, જેને આપણે શું કહીશું? વૃદ્ધિ કહીશું. દાખલા તરીકે કોઈ પર્ણ નાનું છે ને મોટું બને, એનું વિસ્તરણ થાય, એને આપણે શું કહીશું? વૃદ્ધિ કહીશું. હા, પણ તમે કોઈ લાકડાના ટુકડાને પાણીમાં નાખી દો અને ફૂલી જાય તો એ વૃદ્ધિ નથી. યાદ રાખજો. કેમ કે અપરિવર્તનીય વધારો નથી, એ તો પરિવર્તનીય વધારો છે. એ લાકડાને પાણીમાંથી બહાર કાઢી નાખો, સૂકી દો, ફરી પાછું નાનું થઈ જાય, તો એ પરિવર્તનીય વધારો થયો. એટલે આમ વૃદ્ધિ એ સજીવનું ખૂબ જ મહત્વનું અને પાયાનું લક્ષણ છે. વૃદ્ધિ એટલે શું? તો સજીવના કોષ, અંગ કે પેશીના કદમાં થતો અપરિવર્તનીય વધારો, જેને આપણે વૃદ્ધિ કહીશું. વનસ્પતિમાં આ વૃદ્ધિની શરૂઆત બીજાંકુરણથી થાય. જમીનમાં બીજ વાવો અને બીજાંકુરણ થાય ત્યારથી જ વનસ્પતિમાં વૃદ્ધિની શરૂઆત થાય. એનો મતલબ કે બીજાંકુરણ એ વનસ્પતિમાં વૃદ્ધિનો પ્રથમ તબક્કો છે. તમે જમીનમાં બીજ વાવો અને બીજાંકુરણ થાય એટલે વનસ્પતિની વૃદ્ધિની શરૂઆત થઈ ગઈ. પણ આ બીજાંકુરણ ક્યારે થાય? જ્યારે યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિ પ્રાપ્ત થાય, જ્યારે સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો જ બીજાંકુરણ થાય, નતર ન થાય. તમે યોગ્ય તાપમાન આપો, યોગ્ય પાણી આપો, ભેજ આપો, હવા આપો તો જ એ બીજમાં બીજાંકુરણ થાય, નતર ન થાય. નતર એ બીજ વિશ્રામી અવસ્થામાં, સુસુપ્ત અવસ્થામાં પડ્યું રહે. હવે માની લો કે તમે એને યોગ્ય ઓક્સિજન આપો છો, પાણી આપો છો, ભેજ આપો છો, યોગ્ય હવામાન આપો છો, અને બીજ છે એનું બીજાંકુરણ થાય એટલે બીજ સક્રિય થાય, એમાં ચયાપચયની ક્રિયા થાય અને એમાં વૃદ્ધિની શરૂઆત થાય, જેના કારણે બીજાંકુરણ થાય અને એમાંથી નવી વનસ્પતિ બને. હવે વનસ્પતિમાં આ જે વૃદ્ધિની પ્રક્રિયા છે ને, એક અનોખી પ્રક્રિયા છે, વિશિષ્ટ આગવી પ્રક્રિયા છે. કારણ વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત થાય છે, આજીવન, જે બીજા કોઈ પ્રાણીમાં નથી થતી. ફક્ત વનસ્પતિમાં જ આજીવન, જીવન પર્યંત વૃદ્ધિ થાય છે. એટલે વનસ્પતિમાં વૃદ્ધિની પ્રક્રિયા એક અનોખી પ્રક્રિયા છે. જીવન પર્યંત સતત વૃદ્ધિ થાય એટલે વનસ્પતિમાં અપરિમિત વૃદ્ધિ થાય એવું આપણે કહી શકીએ. એટલે વનસ્પતિમાં વૃદ્ધિ સામાન્ય રીતે અપરિમિત રીતે થાય છે. કારણ વનસ્પતિમાં એક વિશિષ્ટ પેશી આવેલી છે. કઈ? વર્ધમાન પેશી. વનસ્પતિમાં વૃદ્ધિ ક્યાં થાય છે? આ વર્ધમાન પેશીમાં, જે પ્રાણીઓમાં નથી હોતી. વનસ્પતિમાં અમુક નિશ્ચિત અંગોમાં, નિશ્ચિત ભાગોમાં આવી વર્ધમાન પેશી આવેલી છે, જેમાં સતત કોષ વિભાજન થાય, સતત સ્વયંજનન થાય, નવા કોષો ઉમેરાય અને એ નવા કોષો સતત આગળ જઈને પેશી અને અંગો બનાવે, એમાંથી પુખ્ત વનસ્પતિ બને. આમ વનસ્પતિમાં આવી વિશિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી છે, જે સતત કોષ વિભાજન પામીને નવા કોષો બનાવે છે. એટલે વનસ્પતિમાં જીવન પર્યંત આજીવન વૃદ્ધિ થાય. વનસ્પતિમાં વૃદ્ધિ દરમિયાન આ વર્ધનશીલ પેશી ક્રિયાશીલ બને અને એના દેહમાં હંમેશા નવા કોષો ઉમેરે છે. જ્યારે પણ જરૂર પડે, જ્યારે પણ વનસ્પતિમાં વૃદ્ધિ થાય ત્યારે આ વર્ધનશીલ પેશી સતત કોષ વિભાજન પામે અને સતત નવા કોષો આજીવન ઉમેરે. અને એટલે જ વનસ્પતિમાં જે વૃદ્ધિ થાય ને, એને ઓપન ટાઈપ કહેવાય છે, ઓપન ફોર્મ ઓફ ગ્રોથ. વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ કહેવાય છે, એમાં સતત નિરંતર વૃદ્ધિ થાય છે. અને વર્ધનશીલ પેશીમાં આ જે વૃદ્ધિ થાય છે એ બે પ્રકારની હોય છે.
વનસ્પતિમાં વર્ધનશીલ પેશી દ્વારા જે વૃદ્ધિ થાય છે એ બે પ્રકારની છે. કયા બે પ્રકારની? પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીય વૃદ્ધિ. આ વર્ધનશીલ પેશી વનસ્પતિમાં બે પ્રકારની વૃદ્ધિ કરાવે. પહેલી પ્રાથમિક અને બીજી દ્વિતીય. પહેલી જે વૃદ્ધિ થાય એ પ્રાથમિક, એના પછી જે થાય એ દ્વિતીય વૃદ્ધિ. આ પ્રાથમિક વૃદ્ધિ ક્યાં થાય? આ પ્રાથમિક વૃદ્ધિ અગ્રીય વર્ધનશીલ પેશીમાં થાય. આ અગ્રીય વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે? મૂલાગ્ર અને પ્રરોહાગ્રના ભાગે. મૂલાગ્ર અને પ્રરોહાગ્રના ભાગે આવેલ અગ્રીય વર્ધનશીલ પેશી દ્વારા આ પ્રાથમિક વૃદ્ધિ થાય. કેવી હોય? તો આપણે અહીંયા એક વનસ્પતિ અક્ષનો છેદ બતાવ્યો છે. તમને પુસ્તકમાં પણ આકૃતિ આપેલી છે. આ ઉપરનો પ્રરોહ પ્રકાંડનો ભાગ છે, આ નીચેનો મૂળનો ભાગ છે. આમાં બે ભાગ અલગ કરી નાખ્યા છે. આ પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી, પ્રરોહની પ્રકાંડની, અને આ મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ ક્યાં થાય? આવી અગ્રીય વર્ધનશીલ પેશીમાં. આવી અગ્રીય વર્ધનશીલ પેશીમાં પ્રાથમિક વૃદ્ધિ થાય, સતત કોષ વિભાજન થાય, કોષોની સંખ્યા વધે અને આ જે વનસ્પતિ અક્ષ છે ને એની લંબાઈ વધે છે, એની આયામધરીય વૃદ્ધિ થાય છે, લંબાઈ વધે. એટલે પ્રાથમિક વૃદ્ધિના કારણે વનસ્પતિ અક્ષની લંબાઈમાં વધારો થાય છે. આ પ્રાથમિક વૃદ્ધિ પૂરી થઈ જાય ને પછી અમુક વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિ થાય. આ દ્વિતીય વૃદ્ધિ ક્યાં થાય? પાર્શ્વસંવર્ધનશીલ પેશીમાં. અને કઈ વનસ્પતિમાં થાય? બધી વનસ્પતિમાં નહીં, અમુક વનસ્પતિમાં. કઈ અમુક વનસ્પતિ? દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં. એક દળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ ન થાય. દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિ છે ને એમાં જીવનના અમુક સમય પછી આવી પાર્શ્વસંવર્ધનશીલ પેશીનું નિર્માણ થાય છે. અમુક સમય પછી, જેને આપણે પુલિએધા અથવા તો તોક્ષેધા કહીએ છીએ. દાખલા તરીકે આકૃતિમાં બતાવું કે ભાઈ અમુક સમય પછી આ જે પ્રરોહ છે ને એમાં આવી પાર્શ્વસંવર્ધનશીલ પેશી બને, આ રહ્યા, અને આ મૂળમાં આવી પાર્શ્વસંવર્ધનશીલ પેશી બને, જેને આપણે વાહિએધા, પુલિએધા અથવા તો તોક્ષેધા કહીશું. બે પ્રકારની હોય, પુલિએધા, તોક્ષેધા. અને આ પાર્શ્વસંવર્ધનશીલ પેશી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ કરશે, જેના કારણે વનસ્પતિની જાડાઈમાં, ઘેરામાં વધારો થશે. જો આ પ્રાથમિક વૃદ્ધિના કારણે વનસ્પતિની લંબાઈમાં વધારો થયો, આ દ્વિતીય વૃદ્ધિના કારણે વનસ્પતિની જાડાઈમાં વધારો થયો. આમ વનસ્પતિમાં વર્ધનશીલ પેશીના કારણે મુખ્ય બે પ્રકારની વૃદ્ધિ થશે, એક પ્રાથમિક અને દ્વિતીય વૃદ્ધિ, અને વનસ્પતિની લંબાઈ અને ઘેરાવ વધશે. હવે કેટલી લંબાઈ વધશે, કેટલો ઘેરાવ વધશે, આ તમારે માપવું હોય તો વનસ્પતિ વૃદ્ધિનું માપન કરવું પડે. કેવી રીતે થાય? તો ચાલો આપણે વનસ્પતિ વૃદ્ધિનું માપન કરીએ. વાસ્તવિક રીતે વૃદ્ધિનું માપન એટલે શું? વાસ્તવિક રીતે વૃદ્ધિનું માપન એટલે કોષનું માપન. કેમ કે આ વૃદ્ધિ ક્યાં થાય છે? કોષમાં થાય છે. કોષીય સ્તરે વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ ક્યાં થાય છે? કોષમાં, કોષીય સ્તરે થાય છે. સૈદ્ધાંતિક રીતે કોષ રસની માત્રામાં થતા વધારાનું પરિણામ. સૈદ્ધાંતિક રીતે આ વૃદ્ધિ શું છે? કોષ રસની માત્રામાં થતા વધારાનું પરિણામ છે. એટલે તમારે જો વૃદ્ધિ માપવી હોય ને તો આ કોષ રસની માત્રા માપવી પડે, કોષના જથ્થામાં થતી વધઘટ માપવી પડે, તો તમે વાસ્તવિક રીતે વૃદ્ધિ માપી કહેવાય. એટલે વાસ્તવિક રીતે વૃદ્ધિ શું છે? વાસ્તવિક રીતે વૃદ્ધિ એટલે કોષીય વૃદ્ધિ, કોષીય સ્તરે થતી વૃદ્ધિ. આ વૃદ્ધિ તમે કેવી રીતે માપી શકો? કેમ કે આ વૃદ્ધિ શું છે? કોષ રસની માત્રામાં થતા વધારાનું પરિણામ. આ વૃદ્ધિ માપવું હોય તો તમે કેવી રીતે માપી શકો? કોષના જથ્થામાં થતી વધઘટથી માપી શકો. પણ કોષ પહેલેથી જ એકદમ સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક છે અને એના જથ્થામાં કેટલો વધારો થાય આપણે જાણવું થોડું અઘરું પડશે, મુશ્કેલ પડશે. અને એટલે જ આપણે વનસ્પતિ વૃદ્ધિનું માપન વિવિધ માપદંડો દ્વારા કરીએ છીએ. એના સિવાયના, આ કોષ સિવાયના જુદા જુદા માપદંડ દ્વારા કરીએ છીએ. કયા માપદંડ દ્વારા? તો વજન દ્વારા, ક્ષેત્રફળ માપીને, કદ માપીને, કોષોની સંખ્યા માપીને અને લંબાઈ દ્વારા આપણે વનસ્પતિ વૃદ્ધિનું માપન કરી શકીએ. વનસ્પતિનું વજન માપીને. વજન બે રીતે મપાય, સામાન્ય વજન અને શુષ્ક વજન. સામાન્ય વજન, ફ્રેશ વેઇટ, વનસ્પતિને અમુક પેશી કે અંગનો ભાગ કાપીને એનું સીધું વજન કરી નાખો એ સામાન્ય વજન. પછી પેશી કે અંગને તમે સૂકવી નાખો અને પછી જે વજન કરો એ શુષ્ક વજન. આખી વનસ્પતિ લઈને વજન નથી કરવાનું અહીંયા કે ભાઈ ચલો એક મોટું વૃક્ષ ઉપાડી લીધું ત્રાજવામાં મૂકી દો, એવું નહીં કરવાનું. એ વૃક્ષનો અમુક નિશ્ચિત વર્ધનશીલ પેશીનો ભાગ છે કાપી નાખવાનો અને પછી એનું વજન કરવાનું, એ સામાન્ય વજન. પછી એને સૂકવી નાખવાનું, જે વજન કરો શુષ્ક વજન. માન લો કે અત્યારે અમુક સમય પછી આપણે
માન લો કે અત્યારે અમુક સમયે કોઈ વનસ્પતિનું આપણે આવું વજન કર્યું અને હવે અમુક મહિનાઓ પછી આપણે ફરી પાછું વજન કરીએ, પછી બંનેની સરખામણી કરો, વજનમાં જે વધારો થયો એ વનસ્પતિની વૃદ્ધિ કહેવાય. એવી રીતે તમે ક્ષેત્રફળ માપીને પણ વનસ્પતિમાં વૃદ્ધિનું માપન કરી શકો છો. દાખલા તરીકે આ જે પર્ણ જેવા અંગો છે ને, પર્ણ જેવા અંગો, એમાં તમે વૃદ્ધિનું માપન કેવી રીતના કરી શકો છો? એની સપાટીનું ક્ષેત્રફળ માપીને. કેમ કે શરૂઆતમાં પર્ણ નાનું હોય ને પછી મોટું થાય તો એની સપાટીનું ક્ષેત્રફળ માપી લેવાનું, એની વૃદ્ધિ કહેવાય. એમ તો અમુક કિસ્સામાં તમે કદનું માપન દ્વારા પણ વૃદ્ધિ કરી શકો છો. દાખલા તરીકે તરબૂચમાં. કારણ કે શું? તરબૂચમાં વૃદ્ધિ દરમિયાન તરબૂચના જે કોષો છે ને એના કદમાં 3.5 લાખ ગણો વધારો થાય છે. તરબૂચના કોષોમાં વૃદ્ધિ દરમિયાન એના કદમાં, તરબૂચના કોષોના કદમાં વૃદ્ધિ દરમિયાન 3,50,000 ગણો વધારો થાય છે. અને તરબૂચના કોષોની વૃદ્ધિ અથવા તો તરબૂચની વૃદ્ધિ આપણે કદ માપીને કરી શકીએ છીએ કે એનું કદ વધે છે. જ્યારે મકાઈમાં આપણે કોષોની સંખ્યા ગણીને વૃદ્ધિ માપી શકીએ. કારણ શું? મકાઈમાં મૂલાગ્રની વર્ધનશીલ પેશીના જે કોષો છે ને, મકાઈમાં મૂલાગ્રની વર્ધનશીલ પેશીના જે કોષો છે, દરેક કોષો એ દર કલાકે 17,500 કે એનાથી વધારે નવા કોષો ઉમેરે છે. દર કલાકે મકાઈમાં મૂલાગ્રની વર્ધનશીલ પેશીના કોષો દર કલાકે 17,500 કે એનાથી વધારે નવા કોષો ઉમેરે છે. એટલે અહીંયા તમે કોષોની સંખ્યા ગણીને વૃદ્ધિ માપી શકો છો. અને હા, જો તમારે પરાગનલિકાની વૃદ્ધિ માપવી હોય ને તો લંબાઈ દ્વારા માપી શકો છો. આમ વનસ્પતિમાં આવા જુદા જુદા માપદંડ દ્વારા તમે વનસ્પતિની વૃદ્ધિ માપી શકો છો. અને આ જે વનસ્પતિની વૃદ્ધિ છે એ આખી પ્રક્રિયા, સમગ્ર વૃદ્ધિની પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે. વૃદ્ધિના તબક્કા, વનસ્પતિ વૃદ્ધિના તબક્કા 3 તબક્કામાં થાય. એક વર્ધમાન તબક્કો, બીજો વિસ્તરણ તબક્કો અને ત્રીજો છે પરિપક્વન તબક્કો. એટલે આમ વનસ્પતિમાં આ જે વૃદ્ધિની પ્રક્રિયા થાય છે વર્ધમાન પેશીમાં, વર્ધનશીલ પેશીના ભાગે, એ મુખ્ય 3 તબક્કામાં થાય. વર્ધમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો. આ તબક્કા કેવા છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એની પહેલા આજે જે આપણે નવી શરૂઆત કરી એની વાત કરી દઉં કે ભાઈ આજે આપણે વનસ્પતિમાં વિકાસની શરૂઆત કરી, વૃદ્ધિ વિકાસની શરૂઆત કરી એમ કહેવાય. આપણે ઘણીવાર એવું બોલતા હોય છે કે આમાં વૃદ્ધિ વિકાસ થયો, પણ વાસ્તવમાં વિકાસ શબ્દની અંદર વૃદ્ધિ આવી જાય કે ભાઈ આપણે શરૂઆતમાં વનસ્પતિનો આગળના ચેપ્ટરમાં પરિચય આપ્યો. આપણે વનસ્પતિની બાહ્યાકાર રચના અને અંતઃરચનાનો અભ્યાસ કર્યો. એના ઉપરથી આપણે વનસ્પતિના અંગોને ઓળખતા થયા. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ વગેરેને ઓળખતા થયા. સાથે સાથે એની આંતરિક રચનાનો પણ અભ્યાસ કર્યો. આપણે મૂળ, પ્રકાંડ, પર્ણનો છેદ લીધો અને પ્રેક્ટિકલી એનો અભ્યાસ કર્યો. આટલા અભ્યાસ ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ જેવા અંગો છે. પણ આ બધા અંગો ક્યાંથી બને છે ને કેવી રીતે બને છે? બીજો સાથે આપણને પ્રશ્ન પણ એમ થયો કે વનસ્પતિમાં જુદી જુદી પેશીઓ પણ કેવી રીતે બને છે અને ક્યારે બને છે? તો ક્યારે બને છે? બીજાંકુરણ દરમિયાન બને છે, શરૂઆતથી બને છે. યુગ્મનજથી પરિપક્વ વનસ્પતિ બને એની વચ્ચે આ બધા ફેરફાર થાય છે કે ભાઈ બીજને જમીનમાં વાવો, બીજાંકુરણ થાય, નાનો છોડ બને, પછી પુખ્ત વનસ્પતિ બને. એ દરમિયાન મુખ્ય 2 ઘટના બને છે. એક વૃદ્ધિ થાય અને બીજું વિભેદન થાય. યુગ્મનજ છે એમાં વૃદ્ધિ અને વિભેદનની પ્રક્રિયા થાય, પછી પુખ્ત વનસ્પતિ, પરિપક્વ વનસ્પતિ બને. અને આ વૃદ્ધિ અને વિભેદનનો સમન્વય એટલે વિકાસ. વૃદ્ધિ અને વિભેદનનો સમન્વય એટલે વિકાસ.
એનો મતલબ કે યુગ્મનજમાંથી પરિપક્વ વનસ્પતિ બનવાની જે ઘટના છે, પ્રક્રિયા છે, એને આપણે શું કહીશું? વિકાસ કહીશું. અને વિકાસમાં ખરેખર મુખ્ય બે ઘટના બને છે. એક વૃદ્ધિ થાય છે અને બીજું વિભેદન થાય છે. પહેલી શરૂઆત આપણે વૃદ્ધિથી કરી. વૃદ્ધિ હવે તમારો જાણીતો શબ્દ થઈ ગયો. વૃદ્ધિ એ બીજું કંઈ નથી, સજીવનું એક મહત્વનું અને પાયાનું લક્ષણ છે. વૃદ્ધિ કોને કહેવાય? તો સજીવના અંગ, પેશી અથવા તો કોષોના કદમાં થતો અપરિવર્તનીય વધારો, જેને આપણે વૃદ્ધિ કહીશું. આવો અપરિવર્તનીય વધારો તમે પર્ણના કદમાં જોઈ શકો છો. પર્ણનું કદ વધે, એનું વિસ્તરણ થાય, એને આપણે વૃદ્ધિ કહીશું. પણ લાકડાના ટુકડાને તમે પાણીમાં નાખો ને ફૂલી જાય, એ વૃદ્ધિ નથી. અપરિવર્તનીય વધારો એને જ વૃદ્ધિ કહેવાય. અને વનસ્પતિમાં આ વૃદ્ધિની શરૂઆત ક્યાંથી થાય? બીજાંકુરણથી. એટલે એમ કહેવાય કે વનસ્પતિમાં વૃદ્ધિનો પ્રથમ તબક્કો કયો? બીજાંકુરણ. કે ભાઈ બીજને જ્યારે યોગ્ય પરિસ્થિતિ, સાનુકૂળ પરિસ્થિતિ, યોગ્ય પર્યાવરણ મળે તો જ બીજાંકુરણ થાય. બીજને યોગ્ય ઓક્સિજન મળે, તાપમાન મળે, પૂરતા પ્રમાણમાં હવા મળે તો જ બીજાંકુરણ થાય, નતર ન થાય. નતર બીજ વિશ્રામી અવસ્થામાં, સુષુપ્ત અવસ્થામાં પડ્યું રહે. પણ હવે તમે અનુકૂળ પરિસ્થિતિ આપો છો તો એ બીજ છે એ સક્રિય થાય છે, એમાં ચયાપચયની ક્રિયા થાય છે, એનું અંકુરણ થાય છે અને એમાં વૃદ્ધિ થાય છે. આ જે વૃદ્ધિ છે વનસ્પતિમાં, એ સામાન્ય રીતે અપરિમિત વૃદ્ધિ છે. કારણ કે વનસ્પતિમાં વૃદ્ધિની પ્રક્રિયા છે ને એક અનોખી પ્રક્રિયા છે, જીવન પર્યંત ચાલે છે. કેમ જીવન પર્યંત ચાલે છે? તો એના માટે જવાબદાર એક વિશિષ્ટ પેશી, કઈ? વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં નિશ્ચિત અંગોમાં નિશ્ચિત ભાગે આવી વર્ધનશીલ પેશી આવેલી છે. અને આ વર્ધનશીલ પેશી શું કરે છે? સ્વયંજનન કરે છે, સતત કોષ વિભાજન કરે અને નવા કોષો સતત ઉમેરે છે. જ્યારે જ્યારે પણ વનસ્પતિમાં વૃદ્ધિ થાય ત્યારે આ વર્ધનશીલ પેશી સતત કોષ વિભાજન કરીને નવા કોષો ઉમેરતી જ રહે છે. એટલે એને ઓપન ટાઈપની વૃદ્ધિ કહેવાય. ઓપન ફોર્મ ઓફ ગ્રોથ અથવા તો નિરંતર સ્વરૂપની વૃદ્ધિ કહેવાય. વર્ધનશીલ પેશીમાં, વનસ્પતિમાં વર્ધનશીલ પેશીના ભાગે આ જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિ બે પ્રકારની હોય છે. એટલે વર્ધનશીલ પેશી વનસ્પતિમાં બે પ્રકારની વૃદ્ધિ કરાવે, એક પ્રાથમિક અને બીજી દ્વિતીય. શરૂઆતમાં જે વૃદ્ધિ થાય પ્રાથમિક વૃદ્ધિ, પછી જે થાય દ્વિતીય વૃદ્ધિ. પ્રાથમિક વૃદ્ધિ ક્યાં થાય? અગ્રીય વર્ધનશીલ પેશીમાં થાય. મૂળ અને પ્રરોની અગ્રીય વર્ધનશીલ પેશીમાં આ પ્રાથમિક વૃદ્ધિ થાય છે અને વનસ્પતિ અક્ષની લંબાઈ વધે છે, આયામ વૃદ્ધિ થાય છે. એટલે મૂળ અને પ્રકારની લંબાઈમાં જે વધારો થયો, કોના કારણે થયો? પ્રાથમિક વૃદ્ધિના કારણે. પ્રાથમિક વૃદ્ધિ પૂરી થઈ જાય પછી અમુક વનસ્પતિમાં અમુક સમય પછી દ્વિતીય વૃદ્ધિ થાય. આ દ્વિતીય વૃદ્ધિ કોના કારણે થાય? પાર્શ્વસ્વર્ધનશીલ પેશીના કારણે. આ પાર્શ્વસ્વર્ધનશીલ પેશી પહેલાથી નથી હોતી, અમુક સમય પછી બને છે. આ દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં જીવનના અમુક સમય પછી આવી પાર્શ્વસ્વર્ધનશીલ પેશી બને છે. અને આ પાર્શ્વસ્વર્ધનશીલ પેશી શું કરે છે? આ વનસ્પતિના ઘેરાવામાં, જાડામાં વધારો કરે છે. આવી પાર્શ્વસ્વર્ધનશીલ પેશી વનસ્પતિમાં પુલિએધા અને ત્વક્ષેધા સ્વરૂપે જોવા મળે છે. આમ આ પ્રાથમિક અને દ્વિતીય વૃદ્ધિના કારણે વનસ્પતિની લંબાઈ અને પહોળાઈમાં વધારો થાય છે. વનસ્પતિ પોતાનું નિયત કદ પ્રાપ્ત કરે છે. હવે કેટલી લંબાઈ વધે છે, કેટલી પહોળાઈ વધે છે, તમારે માપવું હોય તો તમારે વૃદ્ધિનું માપન કરવું પડે. પણ વાસ્તવિક રીતે વૃદ્ધિ ક્યાં થઈ? કોષમાં થઈ, તો તમારે કોષનું માપન કરવું પડશે. વનસ્પતિની વૃદ્ધિ એ કોષીય વૃદ્ધિ છે. આ કોષરસની માત્રામાં જે વધારો થયો એને આપણે કોષીય વૃદ્ધિ કહીશું. તો તમારે કોષરસની માત્રા માપવી પડશે, એના જથ્થામાં થતી વધઘટ માપવી પડે, જે અઘરું કામ છે, ના માપી શકાય. કે કોષ પોતે જ માઇક્રોસ્કોપિક છે, એના કોષરસમાં કેટલો વધારો ઘટાડો છે, બહુ અઘરું કામ છે. એટલે વનસ્પતિમાં વૃદ્ધિનું માપદંડ જુદા જુદા એકમો દ્વારા કરવામાં આવે છે. એટલે વનસ્પતિમાં વૃદ્ધિનું જુદા જુદા માપદંડો દ્વારા માપન કરવામાં આવે છે. વજન માપીને, ક્ષેત્રફળ દ્વારા, કદ દ્વારા, કોષોની સંખ્યા દ્વારા, લંબાઈમાં થતા વધારા દ્વારા. દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિ છે એનું સામાન્ય અને શુષ્ક વજન માપીને તમે એની વૃદ્ધિ માપી શકો છો. એમ તો પર્ણ જે છે એમાં વૃદ્ધિનું માપન ક્ષેત્રફળ દ્વારા થાય છે. તરબૂચ જેવી વનસ્પતિ છે, એના કોષો છે, એના કદમાં વૃદ્ધિ દરમિયાન 3.5 લાખ ગણો વધારો થાય છે. એટલે એમાં તમારે વૃદ્ધિ માપી હોય તો એના કદ દ્વારા માપી શકો છો. મકાઈની અંદર જે મૂલાગ્રની વર્ધનશીલ પેશી છે, એના કોષો દર કલાકે 17,500 કે તેનાથી વધારે નવા કોષો ઉમેરે છે. એટલે એમાં તમારે જો વૃદ્ધિ માપવી હોય તો કોષોની સંખ્યા ગણીને માપી શકાય. અને પરાગનલિકામાં જો તમારે વૃદ્ધિ માપવી હોય તો લંબાઈ દ્વારા માપી શકો છો.
આમ વનસ્પતિમાં આ જે સતત વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિ મુખ્ય 3 તબક્કામાં થાય. એક વર્તમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો. એટલે વનસ્પતિમાં જે વર્ધનશીલ પેશી છે એ વૃદ્ધિ કરશે અને વનસ્પતિમાં જ્યાં જ્યાં વર્ધનશીલ પેશી છે ત્યાં 3 તબક્કામાં વૃદ્ધિ થાય. વર્તમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો કેવી રીતે થાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.